અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું ભવ્ય આયોજન. સુપ્રસિદ્ધ કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. જરૂરિયાતમંદ બાળકોને સહાય માટે ભંડોળ એકઠું કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે અપેક્ષા પંડ્યા, હકાબા ગઢવી અને સંસ્કાર ધોળકિયાએ પોતાના ભજનો અને ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કલાકારોના અદ્ભુત પ્રદર્શનથી પ્રભાવિત થઈને શ્રોતાઓએ દિલ ખોલીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને લાખા હનુમાનજી મંદિરના મહંત, વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝા અને ઉદ્યોગપતિઓ સંદીપ વિઠલાણી, જયમીન પટેલ, તુષાર પટેલ, કૃપાલસિંહ વાઘેલા અને રમેશ ગાબાણીનો સમાવેશ થાય છે. એનએસસી અને એનવાયજી ગ્રુપના આગેવાન તુષાર પટેલે જણાવ્યું હતું કે આ ડાયરાનું આયોજન ગણેશ મહોત્સવ સાથે મળીને પહેલીવાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દાનમાં મળેલી રકમનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ગ્રુપના યુવાનો દર રવિવારે જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવે છે અને ભવિષ્યમાં સમૂહ લગ્ન જેવા સેવાકીય કાર્યો પણ હાથ ધરવાની યોજના છે. આ લોક ડાયરો કલા અને સમાજ સેવાનો અનોખો સંગમ બની રહ્યો છે. નમસ્કાર મિત્રો, આજ રોજ એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હકાબા ગઢવી, અપેક્ષા પંડ્યા અને ધોળકિયા સાહેબનું અમે અહીંયા લોક ડાયરામાં આયોજન કર્યું છે. તો તમામ સર્વે અંકલેશ્વર લોક ડાયરા પ્રેમી, જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે. તો અમે આજરોજ એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્યો છે કે આજરોજ અમારા લોક ડાયરામાં આટલી મોટી સંખ્યામાં જનમેદની પધારી છે. તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોક ડાયરાને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ.